નમસ્કાર વેદા. તો આજે આપણે જે શિક્ષા સપ્તાહ વિશે વાત કરી રહ્યા છીએ એમાં આજનો વાર છે રવિ અને આવતીકાલે છે સોમવાર, એટલે કે તારીખ 29 જુલાઈ 2024 જે આપણી શિક્ષણ નીતિની 4th એનિવર્સરી છે. તો આવતીકાલના પ્રસંગો વિશે કે આવતીકાલે જે ઇવેન્ટ થવા જઈ રહી છે એના વિશે વાત. આવતીકાલની ઇવેન્ટ જેનું નામ છે પંચશીલ પ્રદર્શની, તેમાં 5 ઇવેન્ટ્સ થવાની છે, સબ ઇવેન્ટ્સ. એમાં સાયન્સ, લેંગ્વેજ, ફિલોસોફી, સાયકોલોજી અને રિસર્ચ ઇન્ડક્શન પ્રોગ્રામ 5 જ થવાના છે. તો આપ મને શું આના વેન્યુ વિશે જણાવી શકો કે કઈ જગ્યાએ ઇવેન્ટ? હા, સાયન્સમાં આપણે સાયન્સ લેબોરેટરી અને એની લોબી, લેંગ્વેજમાં આર્ટ્સના ક્લાસીસ અને આર્ટ્સની લોબી, એન્ડ આપણે સાયકોલોજી માટે જે ડિસ્કશન રૂમ છે લાઇબ્રેરીનો તે, ફિલોસોફી માટે CS લેબ, સેમ રિસર્ચ ઇન્ડક્શન પ્રોગ્રામ માટે પણ CS લેબ. તો વેદાંત તમે આમનો સમય મને આપી શકો? જી, આપણે આનો સમય ઠીક છે વેદાંત. તો આપણે વધુ આગળ વધીએ તો તમે શું મને લેંગ્વેજ વિશે જે એક્ઝિબિશન છે એમાં શું થવા જઈ રહ્યું છે એની નાનકડી હિન્ટ આપી શકો? એ એક સરપ્રાઇઝ એલિમેન્ટ પણ રહેશે છોકરાઓ માટે પણ, અને આપણને તો ખબર નહીં હોતી છતાં જે આપણા પ્રેક્ષકો છે, દર્શકો છે, તેની માટે એક સરપ્રાઇઝ એલિમેન્ટ છે. બીજી કોઈ ઇવેન્ટ વિશે આપ થોડી હિન્ટ આપવા માંગતા હોય તો? સાયન્સની ઇવેન્ટ્સ, જેમાં સાયન્સમાં દરેક ફેકલ્ટી કેમેસ્ટ્રી, બોટની, ફિઝિક્સ, મેથ બધા આવી જશે. એન્ડ એમાંથી આપણને જે સમાજ સુધારક વસ્તુઓ જે છે એ પણ જાણવા મળશે, અને સાથોસાથ જે એ સબ્જેક્ટ છે એ પણ જાણવા મળશે. ઠીક છે વેદાંત. તો આપણે જે રિસર્ચની વાત કરી, તમે પોતે પણ યુજીમાંથી આવો છો, તો રિસર્ચની ટર્મ મોટા ભાગે PhDના વિદ્યાર્થીઓ સાથે જોડવામાં આવતી હોય છે. તો પીજીના વિદ્યાર્થીઓ અને યુજીના વિદ્યાર્થીઓ જ્યારે આયોજન કરે છે અને જેનો ઉદ્દેશ્ય પણ યુજી અને પીજીના વિદ્યાર્થીઓ છે, તો આમાં રિસર્ચને શા માટે સ્થાન છે કે શું કામ છે, તો એના વિશે તમે કંઈક? જી બિલકુલ. આપણે હમણાં જો જોઈએ તો યુજીના છોકરાઓ સ્પેશિયલી એમને રિસર્ચ વિશે કશું જ ખબર નથી હોતી. જ્યારે યુજી પૂરું કરી દે ત્યારે એમને એક વસ્તુ ખબર પડશે, એક્શન રિસર્ચ. બસ મેક્સિમમ ત્યાં એનું લિમિટ આવી ગયું છે રિસર્ચ. તો આના માટે આપણા જ જે સ્ટુડન્ટ્સ છે, જે રિસર્ચર્સ છે, એ આપણા યુજી એન્ડ પીજીના છોકરાઓને રિસર્ચ ઇન્ડક્શન પ્રોગ્રામમાં શીખવાડે કે સમજાવે કે રિસર્ચ શું છે, એ ફિલ્ડમાં આગળ કેમ વધાય. અને યુજીના છોકરાઓ જો અત્યારથી આ લેવલથી આ રિસર્ચનું જાણે તો એ ઘણો એમાં ગ્રોથ લાવી શકે. ઠીક છે વેદાંત. તો આપ ઇવેન્ટમાં જોડાવા માટે આપણા યુજીના મિત્રોને શું કહેવા માંગશો? હું તો એવું જ કહેવા માગીશ કે જેટલું થાય એટલી જાજી ઇવેન્ટ્સમાં જોડાઓ અને સંપૂર્ણ રીતે આમાં પૂર્ણતઃ ભાગ લો. ઠીક છે વેદાંત. તો આજે આપણે ફરી એક વખત હું એ જ કહેવા માંગીશ અંતે કે ચોપડી, બોબડી અને ખોપડી આમાંથી કદાચ ચોપડીને આપણે રિપ્લેસ કરવાની વાત છે, તો અચૂક જોડાશો. અને આપ સૌને આપનું જ ઓર્ગેનાઇઝ કરેલી ઇવેન્ટ છે, તો આમંત્રણ તો મારે ના આપવાનું હોય, પણ એક ફરજના ભાગરૂપે જોડાઈ જશે. ધન્યવાદ. તો વિદ્યાર્થી મિત્રો, જે સમયની બાબત હતી એ આ મુજબ હતી કે લેંગ્વેજ લેબ માટે કે લેંગ્વેજના એક્ઝિબિશન માટેનો સમય સવારે 12 વાગ્યાથી 1:30 વાગ્યા સુધીનો રહેશે. ત્યારબાદ વિજ્ઞાનના જે એક્ઝિબિશન છે તેનો સમય આપણે 12:30 વાગ્યાથી શરૂ કરીને 2 વાગ્યા સુધી છે. 2 વાગ્યાથી 3 વાગ્યા સુધી આપણે સાયકોલોજી લેબ આપણે જે ડેવલપ કરી છે લાઇબ્રેરી રૂમની અંદરના ભાગે ડિસ્કશન રૂમમાં, તેની અંદર આપણે એક આપણા માટે સરપ્રાઇઝ એલિમેન્ટ પણ છે, એ સાથે સાથે સાયકોલોજીકલ ટૂલ પણ છે, અને એના માટે એની સાથે એક જે કાઉન્સેલિંગની ટર્મ છે તો એનું ડેમોન્સ્ટ્રેશન પણ આપણે રાખેલું છે. ત્યારબાદ 3 વાગ્યાથી આપણે રિસર્ચ ઇન્ડક્શન પ્રોગ્રામ શરૂ કરવાના છીએ, 3 વાગ્યાથી 4 વાગ્યા સુધી, જેનો રૂપરેખા પણ આપણને અલગથી શેર કરવામાં આવશે. અને 2 વાગ્યાથી 3 વાગ્યા સુધી સાયકોલોજીનું જે લેબ આપણે બનાવેલું છે એ જ સમયે આપણે ફિલોસોફિકલ ડિબેટ પણ આપણે રાખેલી છે. તો કાલે ભૂલ્યા વગર જોડાજો. @ શિક્ષા સપ્તાહ IIT. ધન્યવાદ.